સવાણી પરિવાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પીપી સવાણી ચૈતન્ય વિદ્યા સંકુલ અબ્રામા ખાતે માવતર નામથી પિતાની છત્રછાયા ગુમાવેલી 75 દીકરીઓના અનોખો અને લાગણીભીનો લગ્ન સમારોહ માવતર યોજાયો। મંત્રીઓ મહાનુભાવોની પ્રેરિત ઉપસ્થિતિમાં આયોજિત આ સમૂહ લગ્ન સમારોહની શીતળ સાંજે ઢોલ ડબુક્યા અને સંગીતના સુરાવલીઓ સાથે પ્રાચીન લગ્ન ગીતોની સુરીલો સંગમ સર્જાયો। સવાણી પરિવારના આંગણેથી પિતા વિહોણી 75 દીકરીઓના લાગણીસભર વિદાય અપાઈ। રાજકીય મહાનુભાવો, અધિકારીઓ અને સમાજ અગ્રણીઓના હસ્તે કન્યાદાન કરાયું। છેલ્લા 12 વર્ષથી દીકરીના લગ્ન કરીને નહીં પણ પિતા તરીકેની તમામ જવાબદારી નિભાવતા મહેશભાઈ સવાણી આ વર્ષે 4992 દીકરીના પિતા બની ગયા। છેલ્લા એક દાયકાથી અવિરત પ્રજ્વલિત થયેલા પીપી સવાણીના સેવા યજ્ઞ થકી અનેકને પ્રેરણા મળી છે અને બીજી અનેક સંસ્થા અને વ્યક્તિઓએ લગ્ન સમારોહ સમગ્ર ગુજરાત અને બીજા રાજ્યોમાં પણ યોજાઈ રહ્યા છે। આ પ્રસંગે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સાંસદ CR પાટીલે જણાવ્યું કે સુરતની સમૂહ લગ્નની પરંપરા સૌરાષ્ટ્ર સુધી પહોંચી છે। પિતા વહુની દીકરીઓના લગ્નના આ વિશિષ્ટ કાર્યક્રમમાં અનોખી સંવેદનશીલતા પ્રતીત થાય છે। દેશમાં જૂજ ઉદ્યોગકારો, સામાજિક આગેવાનો આવી ઉદાત્ત ભાવના સાથે તેમજ નિસ્વાર્થ ભાવે લગ્નોત્સવ યોજે છે। લગ્ન બાદ મહેશભાઈને દીકરીઓની ચિંતા કરીને સામાજિક જવાબદારી નિભાવવાનું કાર્ય બદલ અભિનંદન પાઠવ્યા। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। વિશે શું કહેશો અને કેટલો હર્ષ અને લાગણી હતી આજના સમૂહ લગ્નને ભવ્ય લગ્નોત્સવમાં મારી 75 માવતર વગરની દીકરીઓ અને માવતર લગ્નોત્સવમાં આજે 75 દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડશે અને આજના પ્રોગ્રામમાં ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ CR પાટીલ સાહેબના હાથે અને દીકરીઓના હાથે દીપ પ્રગટ્ય થયું। દરેક દીકરી અને જમાઈઓ પહેલાં એમના ભગવાનની આરતી કરી અને આરતી કરીને એ પ્રભુતામાં પગલાં માંડવા માટે મંડપ તરફ રવાના થઈ અને આજે એટલા બધા લોકો પીપી સવાણીના આંગણે આ દીકરીઓને આશીર્વાદ આપવા અને દીકરીઓના માવતર બનવા માટે આવ્યા તે બદલ ખૂબ જ ગૌરવ અને હર્ષની લાગણી અનુભવી। આજના લગ્નમાં મુખ્યત્વે તો દર વખતની જેમ જ કે લગ્ન તો લગ્નની રીતે થતા હોય પણ સાથે સાથે વિવાહીઓને પણ એક માર્ગદર્શન મળે કે અને જીવનદીપ ઓર્ગન ફાઉન્ડેશન દ્વારા હજારોની સંખ્યામાં બધાએ એક સાથે શપથ લીધા કે અમે અમારા ઓર્ગન ડોનેશન માટેની જાગૃતિ માટે બધાઓ કરશું। અયોધ્યામાં રામ મંદિર બનવા જઈ રહ્યું છે તેના ભાગરૂપે દરેક આવેલ મહેમાનો જાનૈયા માંડવિયાઓને હનુમાન ચાલીસા અર્પણ કરવામાં આવ્યા છે। એ આજના લગ્નનું મહત્વ છે। અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે।